પિઠોરા ચિત્રકલા આપ જોવો છો કે ટ્રેડિશનલ ડ્રેસમાં તેઓ આવ્યા છે અને છોટાઉદેપુરના મલાજાના આદિવાસી યુવાન નારાયણભાઈ રાઠવાને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ એનાયત કરાયો। અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ 2025 પિથોરા આર્ટ સહિત હેરિટેજ અને સંસ્કૃતિ ક્ષેત્રે અગ્રણી યોગદાન માટે રાજ્યના પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં છોટાઉદેપુરના માલજાના યુવાન નારાયણભાઈ રાઠવાને સન્માનિત કરવામાં આવ્યા હતા। તારીખ 2 ડિસેમ્બર 2025 સ્થળ ડોક્ટર આંબેડકર ભવન, સેક્ટર ગાંધીનગર। સમય સવારે 8 થી બપોરે 1 કલાક દરમિયાન યોજાયો હતો કાર્યક્રમ, જેમાં છોટાઉદેપુરના યુવાનનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે અતુલ્ય વારસો ટીમ દ્વારા ઘોષિત અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ 2025 અંતર્ગત રાજ્યભરના હેરિટેજ, કલા અને સાંસ્કૃતિક સંવર્ધન ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર વ્યક્તિઓનો ભવ્ય સન્માન સમારંભ 2 ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાયો હતો। આ વર્ષે ખાસ ગૌરવની બાબત એ છે કે છોટાઉદેપુરના મલાજા ગામના નારાયણભાઈ હરિભાઈ રાઠવાને પિથોરા આર્ટ ક્ષેત્રે યોગદાન બદલ આ પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। શ્રી નારાયણભાઈ હરિભાઈ રાઠવા વર્ષોથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી પિથોરા આદિવાસી કલાના સંવર્ધન, શિક્ષણ અને પ્રચાર માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે। આદિવાસી સંસ્કૃતિનું પ્રતિબિંબ ગણાતી પિથોરા આર્ટને નવી પેઢી સુધી પહોંચાડવા તેઓએ કરેલા પ્રયત્નો પ્રશંસનીય છે। તેમની કલાત્મક રચનાઓએ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્વનો પ્રભાવ પેદા કર્યો છે। અતુલ્ય વારસાની પસંદગી સમિતિએ તેમના આ યોગદાનને ધ્યાનમાં લઈને વર્ષની પુરસ્કાર યાદી તેમને સ્થાન આપ્યું અને પુરસ્કાર આપવામાં આવ્યો। આ એવોર્ડ માત્ર સન્માન નથી, પરંતુ રાજ્યભરમાં કલા, વારસો અને સંસ્કૃતિ ક્ષેત્રે કાર્યરત પ્રતિભાને એક મંચ પર લાવીને પરસ્પર સંકલન, વિકાસ અને નવી તકનીકો દ્વારા હેરિટેજ પ્રવાસનને મજબૂત બનાવવાનો પ્રયાસ। અતુલ્ય વારસો પરંપરા સંવર્ધન માટેનું રાજ્યવ્યાપી અભિયાન છે, જેમાં 2008 થી કાર્યરત હિસ્ટોરિકલ એન્ડ ક્રિટિકલ રિસર્ચ સેન્ટર દ્વારા સંચાલિત અતુલ્ય વારસો હેરિટેજ સંવર્ધનમાં લોક જોડાણ સરસતું અભિયાન 2013 થી ગુજરાતી અને 2024 થી અંગ્રેજી ભાષામાં અતુલ્ય વારસા સામયિક નિયમિત પ્રકાશન છે। 1 કલાક હેરિટેજ શિક્ષણ માટે અભિયાન અંતર્ગત રાજ્યની અનેક શાળાઓમાં વિનામૂલ્યે હેરિટેજ શિક્ષણ અને સરકારના વિવિધ વિભાગો સાથે હેરિટેજ દસ્તાવેજીકરણ, વોક ડિઝાઇન, સંશોધન અને પ્રકાશન જેવી કામગીરી અને ગાંધીનગર તથા અંબાજી કચેરી ધાર્મિક ઐતિહાસિક પ્રવાસનોનું આયોજન, પરંપરા 100+ હેરિટેજ સાઇટોનું સફાઈ કામગીરી અને 50+ હેરિટેજ ટૂર્સ ચર્ચા સૂત્રોનું આયોજન, કલાકારો, કારીગરો માટે સરકારી સહયોગ સાથે પ્રોત્સાહન અને પ્લેટફોર્મ છે।